જો તમારા ઓળખીતામાં કોઈ બહેન ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ લઈ રહી છે તો આ માહિતી તેમના માટે ખૂબ જ કામની છે। ગુજરાત સરકાર દ્વારા આ યોજના હેઠળ વિધવા બહેનોને દર મહિને 1250 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, પરંતુ આ સહાય સતત મળતી રહે તે માટે દર વર્ષે લાભાર્થીનું સત્યાપન કરાવવામાં આવે છે। આ વર્ષે પણ તમામ લાભાર્થી બહેનોએ 31 જુલાઈ સુધી કેવાયસી અને જીવિત સત્યાપન પ્રક્રિયા પૂર્ણ કરાવવી ફરજિયાત છે। જો સમયસર પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો સહાય મળવામાં મુશ્કેલી પડી શકે છે। હવે પ્રશ્ન એ છે કે કેવાયસી કેવી રીતે કરાવવું। સૌપ્રથમ તમારા મોબાઈલમાં આપેલી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ત્યારબાદ આધાર નંબર અને ઓટીપી દ્વારા રજીસ્ટ્રેશન કરો। લોગિન થયા પછી સોશિયલ સિક્યુરિટી પેન્શન સચ में વિકલ્પ પસંદ કરો, ત્યારબાદ ઓટીપી વેરિફિકેશન અને ફેસ ઓથેન્ટિકેશન એટલે કે ચહેરાની ઓળખની પ્રક્રિયા પૂર્ણ કરો। આ તમામ સ્ટેપ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે। આ માહિતી દરેક જરૂરિયાતમંદ બહેનો સુધી પહોંચે તે ખૂબ જ જરૂરી છે। તમારા આસપાસ કોઈ વિધવા બહેનો આ યોજનાનો લાભ લેતી હોય તો તેમને આ માહિતી જરૂર પહોંચાડો, જેથી તેઓ સમયસર કેવાયસી પૂર્ણ કરી શકે અને તેની માસિક સહાય ચાલુ રહે।